ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી. વ્યવહાર ઘરનો કેવો કરવો જોઈએ? પ્રશ્ન. કુટુંબના વડીલ વૃદ્ધોની સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ? ઉત્તર. વડીલોને સુખ આરામ આપવા, તેમની સેવા કરવી, તેમને માન આપવું, તેમનો આદર કરવો, તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમની મર્યાદામાં રહેવું તે નાના મોટાનું કર્તવ્ય છે. અને વડીલો એ કોઈ પણ અભિમાનમાં અમે મોટા છીએ, પૂજનીય છીએ એવું માનવું તે વડીલોની ભૂલ છે. એકબીજામાં ભાવ રાખવાથી કુટુંબમાં સુખ શાંતિ મળે છે. પ્રશ્ન. વિધવા સ્ત્રીની સાથે સાસુ સસરા માતા પિતા વગેરેનો કેવો વ્યવહાર કરવો? ઉત્તર. વહુ કે દીકરી વિધવા થાય છે તો સાસુ સસરા માતા પિતા વગેરે તેનો હૃદયથી આદર કરવો જોઈએ. તે બગડે નહીં કે દુઃખી ન થાય અને તેનું વર્તન પણ ન બગડે. વહુ કે દીકરી વિધવા થાય તો સાસુ અને માતાની ફરજ છે કે તે પોતાનું જીવન સાદાઈથી વિતાવે. ઘરેણાં, કપડાં, ભોજન વગેરેનું સાદાઈ રાખે, સંયમ રાખે તો વહુ દીકરી પણ સારી રહેશે અને તેને સાદાઈમાં રહેવું પડે તે દુઃખ નહીં લાગે, જેથી તેનું જીવન સુધરશે. સંસારમાં સંયમી કે ત્યાગીઓને નો જ મહિમા છે, તો ભોગીઓ અને સંગ્રહવાને કોઈ મહિમા નથી. સાદાઈ રાખવી જરૂરી છે. જ્યારે દીકરી કે વહુ વિધવા થાય ત્યારે જેટલા સાસુ વધારે સાદાઈનું જીવન જીવશે તો વહુને દુઃખ નહીં લાગે. પ્રશ્ન. વિધવા સ્ત્રી સાથે ભાઈઓ અને ભોજાઈઓ કેવો વ્યવહાર કરવો જોઈએ? ઉત્તર. ભાઈઓ અને ભાભીઓએ વિધવાઓની હૃદયથી આદર કરવો, તેમના ચારિત્ર અને ભાવનાનું રક્ષણ કરવું અને આદર કરવો, તેમના હિતનું દ્રષ્ટિમાં પ્રેમ ભાવ રાખવો. પ્રશ્ન. માતા પિતાએ કન્યાના ઘરનું ભોજન ખાવું જોઈએ કે નહીં? ઉત્તર. માતા પિતાએ કન્યાનું દાન કરી દીધું તો તેના ઘરનું ભોજન લેવાનો અધિકાર નથી. દાન કરેલી વસ્તુમાં દાતાનો અધિકાર રહેતો નથી. જુઓ, બરસવાના એક મોચી સવારે વહેલો કામે માટે નંદગાંવ ગયો. ત્યાં કશું ખાધું પીધું ન હતું, તરસ લાગી હતી, પરંતુ દીકરીના ગામનું પાણી કેવી રીતે પીવાય તે પાછો નીકળ્યો. ચાલતા રસ્તામાં કારણે રસ્તામાં પડી ગયો. તે સમયે રાધાજીએ તે મોચીને પાસે કન્યાનું રૂપ ધારણ કરી તેમની પાસે આવીને કહ્યું કે પિતાજી, હું પાણી લાવી છું, પીઓ. મોચીએ કહ્યું કે દીકરી, હું હજુ નંદગાંવની સીમમાં છું, તેથી અહીંનું પાણી નહીં પી શકાય. રાધાજીએ કહ્યું કે પિતાજી, હું બરસવાના ગામનું પાણી લાવી છું. મોચીએ તે પાણી પી લીધું અને કહ્યું કે દીકરી, હવે તું જા, હું ધીરેથી આવું છું. રાધાજી ચાલ્યા ગયા. મોચીએ પોતાના ઘેર પહોંચીને દીકરીને કહ્યું કે દીકરી, તે પાણી પીવડાવ્યું, મારા પ્રાણ બચાવી લીધા. દીકરીએ કહ્યું કે પિતાજી, હું પાણી લઈને આવી જ નથી. ત્યારે મોચી સમજી ગયો કે ખરેખર મારી દીકરીની જગ્યાએ રાધિકા જ આવી હશે. દીકરીનું રૂપ ધારણ કરીને મને પાણી પીવડાવી ગયા છે. ખરેખર પહેલાંના લોકો દીકરીના ગામનું
ભોજન પાણી લેતા ન હતા. જ્યાં સુધી કન્યાને ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી તેના ઘરના અનાજ પાણી લેવા નહીં. પરંતુ જેને જ્ઞાન નથી તે તો દીકરીના ઘરનું મફત ખાય છે. હાલના તે સમજતા નથી. તો પ્રશ્ન, માતા પિતા અને પુત્ર પુત્રી વચ્ચે કેવો વ્યવહાર હોવો જોઈએ? ઉત્તર, માતા પિતાને એ જ ભાવ હોવો જોઈએ કે પુત્ર પુત્રીએ અમારે ઘેર જન્મ લીધો છે, તેથી અમારે તેમને સુધારો કરવો જોઈએ. અમારે માત્ર અમારા સુખના જોવું, પરંતુ તેમનો સુધારો થાય, તેમને કેમ સુખ મળે તેમની કેળવણી આપવી. કંઈ ભૂલ થાય તો શિક્ષા કરવી તેમના હિતને માટે જરૂરી છે. પુત્ર પુત્રીનો એવો ભાવ હોવો જોઈએ કે જે શરીરથી અને અમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ છીએ, મહાન આનંદની પ્રાપ્તિ કરીએ છીએ. તે શરીર અમને માતા પિતાથી મળ્યો છે, તો અમારા વડે અમને ક્યારેય પણ દુઃખ ન થાય. અમારા કારણે તેમને કોઈ અબજસ ન મળે કે અમારા વડે એવું કામ ખરાબ પણ ન થાય. તેવું અમારું વર્તન હોવું જોઈએ કે જેનાથી લોકોમાં મા બાપનું માન સન્માન થાય. અમે તીર્થ વગેરે તપ ધ્યાન જે શુભ કાર્ય કરીએ તેનું ફળ પુણ્ય માતા પિતાને જ મળે. આવા ભાવથી એકબીજામાં પ્રેમ વધે છે. તે વર્તમાનમાં કે ભવિષ્યમાં કુટુંબ સુખી થશે, સૌનું કલ્યાણ થશે ચોક્કસ આવું વર્તન કરવાથી. તો પ્રશ્ન, પતિ અને પત્ની વચ્ચે કેવો વ્યવહાર કરવો જોઈએ? ઉત્તર, પતિએ એવો ભાવ રાખવો જોઈએ કે તે પોતાના માતા પિતા ભાઈ વગેરેને છોડીને મારી પાસે આવી છે, તો તેને કોઈ પણ દુઃખ ન થાય. શરીર નિર્વાહ માટે તેને ખોરાક, કપડાં, ઘર વગેરેની કમી ન રહે અને મારા કરતાં તેને વધારે સુખ મળે. આવા ભાવ રાખવાની સાથે તેના પતિવ્રત ધર્મનો પણ ખ્યાલ રાખવો જોઈએ, તેથી તેનું કલ્યાણ થાય છે. પત્નીનો ભાવ એવો હોવો જોઈએ કે હું મારું ગોત્ર અને સૌ કુટુંબીજનોને ત્યાગીને આવી છું, તો હવે મારે કારણે એમને દુઃખ ન થાય, એમનું અપમાન કે નિંદા ન થાય. મને ભલે ગમે તેટલું દુઃખ આવે, પણ એમને જરા પણ દુઃખ ના પડે એવી રીતે તે પોતાના સુખનો ત્યાગ કરીને પતિના સુખનો ખ્યાલ રાખે. તેમનું આ લોકમાં અને પરલોકમાં કલ્યાણ થાય છે. તેમના બંને લોક સુધરે છે. પ્રશ્ન, સાસુ અને વહુ વચ્ચેનો કેવો વ્યવહાર હોવો જોઈએ? ઉત્તર, સાસુનો તો એવો ભાવ હોવો જોઈએ કે આ વહુ પોતાની માતા પિતા વગેરેને છોડીને અમારે ઘેર આવી છે, તે મારી દીકરી જ છે, તેથી તેને પોતાની મા યાદ ના આવે. અને વહુને એવો ભાવ એવો જોઈએ કે મારો જે સ્વાગ છે તેની આ માતા છે, જે મારું સર્વસ્વ છે, તે હું આ સૌભાગ્ય છું અને સુખ તે માતાને મળે. તે માતા મારી સાથે કડવો વ્યવહાર કરે તે મારા હિત માટે જ છે. જો મને એવી ભલામણ કરશે
ત્યારે જ મને સમજણ પડશે. એવું સમજે છે કે મારી બીમારીમાં મારી સાસુ જેટલી સેવા કરે છે તેટલી સેવા બીજું કોઈ પણ કરતું નથી. એમનું ઋણ કોઈ જન્મોમાં હું ઉતારી નહીં શકું. તેથી હું તેમને કોઈ પ્રકારનું દુઃખ ન દઉં. તે મારી માતા સમાન છે. તેવો ભાવના વ્યવહાર રાખવો જોઈએ, તો જ સાસુ વહુ વચ્ચે પ્રેમ રહેશે. તો પ્રશ્ન: ભાભી અને દિયર વચ્ચે કેવો વ્યવહાર હોવો જોઈએ? ઉત્તર: ભાભી સીતાજીની જેમ માતાનો અને દિયર ભરતની જેમ વ્યવહાર કરે. સીતાજી ભરતને પુત્ર તરીકે માનતા હતા. કૈકેયીએ વિના કારણે વનમાં મોકલી દીધા, પરંતુ સીતાજીએ ક્યારે પણ ભરત પર દોષો જોયા નથી. પણ ચિત્રકૂટમાં જ્યારે ભરતજી સીતાજીની ચરણરજ પોતાને માથે ચઢાવી, ત્યારે સીતાજીએ તેમને આશીર્વાદ આપ્યા. એવી રીતે જ ભાભીનું વર્તન હોવું જોઈએ કે દિયર ગમે એટલી ભૂલો કરે, પરંતુ તેનું અપમાન ન કરવું. જોકે સીતાજી ઉંમરમાં એટલા મોટા ન હતા, છતાં પણ ભરત, લક્ષ્મણ વગેરેનો સીતાજીમાં માતૃભાવ હતો. તો પ્રશ્ન: બનેવી અને શાળાનો એકબીજા સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ? ઉત્તર: બનેવીનો એવો ભાવ હોવો જોઈએ કે જેવી રીતે મને મારી પત્ની વ્હાલી પ્યારી લાગે છે, એવી રીતે જ મારી પત્નીનો આ વહાલો પ્રિય ભાઈ હોવાથી મારા વ્હાલને પાત્ર છે. મારો પ્રેમ રહે છે. તેના ઘરથી સમય સમયે કાંઈક ને કાંઈક નડ્યા જ રહે છે. શાળાનો એવો ભાવ હોવો જોઈએ કે આ મારી બહેનનું આદરણીય અંગ છે. જેવી રીતે હું બહેનનો આદર કરું છું, તેવું જ હું બનેવીનું કરું. તે વહાલને દાન કહેવાય છે. તેથી બનેવીને દિલથી આદર આપવો જોઈએ. પ્રશ્ન: ભાઈ અને બહેનનો એકબીજા સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ? ઉત્તર: ખાસ કરીને ભાઈની જ ભૂલ થાય છે, બહેનથી ઓછી ભૂલ થાય છે. તેથી ભાઈનો એવો ભાવ રહેવો જોઈએ કે આ દયાની મૂર્તિ છે, તેને વધુ આદર વહાલ કરવું જોઈએ. જે બ્રાહ્મણ કે જ્ઞાનીનો ભોજન કરવાથી જે પુણ્ય મળે છે, તેવું પુણ્ય બહેન દીકરીને આપવાથી મળે છે. સરકારે પિતાની મિલકતમાં બહેનના ભાગનો જે કાયદો બનાવ્યો છે, તેનાથી ભાઈ બહેનમાં ઝઘડા થાય છે, મન દુઃખ થાય છે. તે પોતાનો ભાગ માગે છે, ત્યારે ભાઈ બહેનમાં પ્રેમ રહેતો નથી. આથી આમાં બહેનોએ આપણા જૂના રિવાજ મુજબ પકડી રાખવા જોઈએ. પિતાની મિલકતમાં ભાગ ન લેવો, જેથી વ્યવહારમાં પ્રેમ રહે છે. ધનનો મહત્ત્વ નથી. ધનના મહત્ત્વે ઝઘડા થાય છે, પરિણામે નરકમાં નાખે છે. ધર્મને, પોતાના કર્તવ્યને, ભગવાન અને ઋષિમુનિઓની આજ્ઞાને અને ત્યાગને જ મહત્ત્વ આપવાથી જ આ લોક અને પરલોકમાં પોતાની મેળે કલ્યાણ થાય છે. પરંતુ માન, મોટાઈ, સ્વાર્થ વગેરેને મહત્ત્વ આપવાથી આ લોક બગડે છે અને પરલોક પણ બગડે છે. તો ઘર સંસારમાં સાચો જે પ્રશ્નો ગૃહસ્થએ અતિથિ સાથે કેવો પ્રશ્ન:
ગૃહસ્થએ અતિથિ સાથે કેવો વર્તાવ કરવો જોઈએ? ઉત્તર: ખરેખર અતિથિનો અર્થ જેના આવવાની કોઈ પણ તિથિ નિશ્ચિત સમય ના હોય. અતિથિ સેવા મુખ્યત્વે ગૃહસ્થાશ્રમમાં જ છે. બીજા ક્રમે નાની મુખ્યતા વાનપ્રસ્થાદ આશ્રમમાં છે. બ્રહ્મચારી અને સંન્યાસીને માટે આની મુખ્યતા નથી. જ્યારે બ્રહ્મચારી સ્નાતક બને છે અર્થાત બ્રહ્મચાર્ય આશ્રમના નિયમનું પાલન કરીને બીજા આશ્રમમાં જવાની તૈયારી કરે છે, ત્યારે તેને આ દીક્ષાત ઉપદેશ આપવામાં આવે છે. તૈત્તિરીય ઉપનિષદમાં 11:2 અર્થાત માતા પિતા આચાર્ય અને અતિથિને ઈશ્વર માનીને સેવા કરો. ગૃહસ્થાશ્રમમાં જવાવાળાઓ માટે આ ખાસ નિયમ છે. તેથી ગૃહસ્થે અતિથિનો યથાયોગ્ય આદર સત્કાર કરવો જોઈએ. અતિથિ સેવામાં આસન આપવું, પછી ભોજન કરાવવું, પછી પાણી પીવડાવવું વગેરે ઘણી બાબતો છે, પરંતુ મુખ્ય બાબત અન્ન આપવાની છે. જ્યારે રસોઈ બની જાય ત્યારે પહેલાં વિધિ સહિત બલિ વિશ્વદેવ કરવો. બલિ વિશ્વદેવ કરવાનો અર્થ વિશ્વ માત્રનું ભોજન અર્પણ કરવું, પછી ભગવાનને ભોગ ધરાવવો. પછી કોઈ અતિથિ ભિક્ષુક આવી જાય તો તેને ભોજન કરાવવું. 6 પ્રકારના ભિક્ષુક કહેવામાં આવે છે. 1. બ્રહ્મચારી, બીજો સાધુ સંન્યાસી, ત્રીજો વિદ્યા અધ્યયન કરાયા વાળો, ચોથો ગુરુની સેવા કરવા વાળો અને પાંચમો છીણવૃત્તિ વાળો. જેના ઘરમાં આગ લાગી હોય, ચોર ડાકુ લઈ ગયા હોય, કોઈ આજીવિકા ના રહી હોય વગેરે. આ 6 ભિક્ષુક કહેવાય છે. તેથી આ 6ને અનાજ આપવું જોઈએ. જો બલિ વિશ્વદેવ કરતાં પહેલાં જ અતિથિ ભિક્ષુક આવી જાય તો સમય હોય તો બલિ વિશ્વદેવ પહેલાં કરી લેવો, નહીં તો પહેલાં ભિક્ષુકને અન્ન આપી દેવું જોઈએ. બ્રહ્મચારી અને સંન્યાસી તો બંનેની રસોઈના માલિક છે. તેમને અનાજ ન આપીને પહેલાં ભોજન કરીએ છીએ તો પાપ લાગે છે. જેની સુધી ચંદ્રાયણ વ્રત કરવું પડે તો ચંદ્રાયણ વ્રતની વિધિ આ પ્રકારે છે. અમાસ પછી પડવાનો 1 કોળિયો લેવો, બીજો કોળિયો લેવો, એમ કર્મથી 1 કોળિયો વધારતા 15 કોળિયા અનાજ લેવું. પૂનમના બાદ પડવાથી 1 કોળિયો ઓછો કરવો, અર્થાત પડવાના દિવસે 14, બીજના દિવસે 13 કોળિયા ખાવા. તત્પર એ છે ચંદ્રની કળા વધવાના સમયે કોળિયો વધારવા અને કળા ઘટવાના સમયે આ કોળિયા ઓછા કરવા. એ ચંદ્રાયણ વ્રત કહેવાય છે. કોળિયા સિવાય બીજું કાંઈ પણ ન લેવું. આટલું ખાધાના કોળિયા સિવાય બીજું કાંઈ ન લેવું. તો આ ચંદ્રાયણ વ્રત કરવાથી થાય છે. અતિથિ ઘર પર આવીને ખાલી હાથે પાછો જાય તો ઘરના માલિકનું પુણ્ય લઈ જાય છે. તેથી અતિથિને અન્ન આપવું જરૂરી છે. ગૃહસ્થે
ભીતરથી તો અતિથિને પરમાત્માનું સ્વરૂપ માનવું જોઈએ અને તેનો આદર કરવો જોઈએ, તેને ભોજન પાણી આપવા જોઈએ, પરંતુ બહારથી સાવધાન રહેવું જોઈએ, અર્થાત તેને ઘરનો ભેદ નહીં કહેવો જોઈએ, ઘર બતાવવું ન જોઈએ વગેરે. તત્પર એ છે કે ભીતરથી અંદર કરીને પણ તેના પર વિશ્વાસ નહીં કરવો જોઈએ, કારણ કે આજકાલ અતિથિના વેશમાં કોણ જાણે કોણ આવી જાય છે. પ્રશ્ન: ગૃહસ્થનો ધર્મ તો પહેલાં સંન્યાસી વગેરેને ભોજન આપવાનો છે અને સંન્યાસીનો ધર્મ ગૃહસ્થ ભોજન કરી લે પછી ભિક્ષા લેવા જવાનો છે, તો આ બે બાબત કેવી રીતે બને? ઉત્તર: ગૃહસ્થે એવું કરવું જોઈએ કે રસોઈ તૈયાર થઈ જાય એટલે પહેલાં બલિ વિશ્વદેવ કરી લે, પછી અતિથિ આવી જાય તો તેને યથાશક્તિ ભોજન આપે, અને અતિથિ ન આવે તો એક ગાય દોવામાં જેટલો સમય લાગે છે તેટલો સમય દરવાજાની બહાર ઊભા રહીને રાહ જોવી. અતિથિ ન આવે તો તેનો ભાગ અલગ રાખીને ભોજન કરી લે. સંન્યાસી કંઈ પણ સંગ્રહ કરતા નથી, તેથી જ્યારે તેને ભૂખ લાગે ત્યારે ભિક્ષાને માટે ગૃહસ્થના ઘેર જાય. જ્યારે ગૃહસ્થ ભોજન કરી લે અને વાસણ માંજીને અલગ રાખી લે તે સમયે તે ભિક્ષા લેવા માટે જાય. તત્પર એ છે કે ગૃહસ્થ પર ભાર નહીં પડે, તેને રસોઈ ઓછી ન પડે. ઘરમાં એક બે માણસની રસોઈ બની હોય અને ભિક્ષુક આવી જાય તો રસોઈ ઓછી પડી જાય. હા, ઘરમાં 5-7 માણસોની રસોઈ બની હોય તો કોઈ ફરક નહીં પડે, પરંતુ તે ઘરે ભિક્ષુકો વધારે આવી જાય તો તેના પર પણ ભાર પડશે. તેથી ગૃહસ્થ ભોજન ન કરી લે તે બાદ સંન્યાસીએ ભિક્ષા લેવા જવું જોઈએ અને જે વધેલું હોય તે લેવું જોઈએ. સંન્યાસી જ્યારે ગૃહસ્થને ત્યાં ભિક્ષા લેવા જાય ત્યારે તેના ઘર પર વધુ રોકાવું ન જોઈએ. અગર ગૃહસ્થ મનાઈ ના કરે તો એક ગાય દોવામાં જેટલો સમય લાગે છે તેટલો સમય ગૃહસ્થના ઘરે રોકાઈ શકે છે. જો ગૃહસ્થના મનમાં આપવાની ભાવના ના હોય તો ત્યાંથી ચાલી નીકળવું જોઈએ, પરંતુ ક્રોધ નહીં કરવો જોઈએ. એવી રીતે ગૃહસ્થે પણ ક્રોધ નહીં કરવો જોઈએ. પ્રશ્ન: ગૃહસ્થે પોતાના પાડોશી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? ઉત્તર: પાડોશીને પોતાના કુટુંબનો સભ્ય જ માનવો જોઈએ. આ આપણો છે અને આ પરાયો છે એવો ભાવ તુચ્છ હૃદયવાળાઓનો હોય છે. ઉદાર દિલવાળાઓને માટે તો આખી પૃથ્વી પોતાનું જ કુટુંબ છે. ભગવાનના સંબંધે બધા જ આપણા ભાઈઓ છે, તેથી ખાસ ઘરના માણસોની જેમ જ પાડોશી સાથે વર્તાવ કરવો જોઈએ. ઘરમાં ક્યારેક મીઠાઈ અથવા ફળ આવી જાય તો અને સામે આપણા અને પાડોશીના બાળકો હોય તો મીઠાઈ વગેરે વેચતા પહેલાં પાડોશીના બાળકોને થોડી વધારે અને સારી મીઠાઈ વગેરે આપવી. ત્યારબાદ બહેન દીકરીના બાળકોને વધુ પ્રમાણમાં અને સારી
મીઠાઈ વગેરે આપવી. પછી કુટુંબના તથા મોટા કાકા વગેરેના બાળકો હોય તો તેમને આપવી. છેલ્લે વધેલી મીઠાઈ વગેરે પોતાના બાળકોને આપવી. આમાં કોઈ શંકા કરે કે અમારા બાળકોને ઓછી અને સાધારણ ચીજ મળે તો અમે નુકસાનમાં જ રહ્યા. આમાં નુકસાન નથી. આપણે પાડોશી અથવા બહેન દીકરીના બાળકો સાથે એવો વર્તાવ કરશું તો તેઓ પણ આપણા બાળકો સાથે એવો જ વર્તાવ કરશે, જેનાથી માપ તોલ બરાબર જ રહેશે. ખાસ બાબત એ છે કે આવો વર્તાવ કરવાથી એકબીજા વચ્ચે પ્રેમ ખૂબ વધી જશે. પ્રેમની જ કિંમત છે, વસ્તુની નથી. વસ્તુની કિંમત જે સમજે ત્યાં પ્રેમ રહેતો નથી. પાડોશીની કોઈ ગાય ભેંસ ઘરે આવી જાય તો પાડોશી સાથે ઝઘડો નહીં કરવો અને તેના પશુઓને પણ મારવા નહીં, પરંતુ પ્રેમપૂર્વક પાડોશીને કહેવું કે ભાઈ, તમારી ગાય ભેંસ અમારા ઘરે આવી ગઈ છે, તે પાછી ના આવી જાય તેનો ખ્યાલ રાખજો. આપણે આવો સૌમ્ય વર્તાવ કરશું તો આપણી ગાય ભેંસ પાડોશીને ત્યાં જશે તો તેઓ પણ આવો જ વર્તાવ કરશે. જો પાડોશી ક્રૂર રીતે વર્તાવ કરે તો આપણે તેના પર ક્રોધ નહીં કરવો જોઈએ, પરંતુ એ બાબતની વિશેષ સાવચેતી રાખવી જોઈએ કે આપણી ગાય ભેંસ વગેરે દ્વારા પાડોશીને કોઈ નુકસાન ન થાય. આપણા ઘરે કોઈ ઉત્સવ હોય, વિવાહ, લગ્ન વગેરે હોય અને ત્યારે સારામાં સારા પકવાન બને તો પાડોશીના બાળકોને પણ આપવા જોઈએ, કારણ કે પાડોશી હોવાથી તે આપણા કુટુંબીઓ જ છે. આથી પણ વધુ પ્રેમાળ વર્તન રાખવાનું હોય તો જેમ આપણે આપણી બહેન દીકરીના લગ્ન વિવાહમાં આપીએ છીએ એ રીતે પાડોશીની બહેન દીકરીના લગ્ન વિવાહમાં પણ આપવું જોઈએ. જેવી રીતે આપણા જમાઈ સાથે વર્તાવ કરીએ છીએ તેવી જ રીતે પાડોશીના જમાઈ સાથે પણ વર્તાવ કરવો જોઈએ. પ્રશ્ન: નોકરની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? ઉત્તર: નોકરની સાથે આપણા બાળકના જેવો જ વ્યવહાર કરવો જોઈએ. નોકરને બે રીતે રાખી શકાય છે. એક, નોકરને પગાર પણ અપાય અને ભોજન પણ અપાય. બીજો, નોકરને માત્ર પગાર અપાય, ભોજન તે પોતાને ઘેર કરે છે. જે નોકર પગાર લે છે અને ભોજન પણ કરે છે તેની સાથે ભોજનમાં ભેદભાવ નહીં કરવો જોઈએ. ખાસ કરીને ઘરમાં નોકરને માટે બીજા નંબરનું, ઘરના સભ્યને બીજા નંબરનું અને પોતાના પતિ પુત્રને માટે પહેલા નંબરનું ભોજન બનાવવામાં આવે છે. તો આ 3 પ્રકારના ભોજન ન બનાવતા બધાને માટે એક જ પ્રકારનું ભોજન બનાવવું જોઈએ. ભોજન મધ્યમ વર્ગનું બનાવવું જોઈએ અને બધાને આપવું જોઈએ. સમય પર કોઈ ભિક્ષુક આવી જાય તો તેને પણ આપવું જોઈએ. જે નોકર માત્ર પગાર લે છે તે ભોજન નથી કરતો, તે જે યોગ્ય સમય તેવું બનાવે અને ખાઈ શકે. પરંતુ આપણા ઘરે ક્યારેક ખાસ
પ્રસંગો મીઠાઈ વગેરે બને તો નોકરના બાળ બચ્ચાઓને આપવું જોઈએ. લગ્ન વિવાહના પ્રસંગે તેને કપડાં વગેરે આપવા જોઈએ. ઉપરાંત સમયે તેને ઇનામ, કપડાં, મીઠાઈ વગેરે પણ આપતા રહેવું જોઈએ. વધુ પગારની એટલી અસર નથી પડતી જેટલી ઇનામ વગેરેની પડે છે. નોકરને ઇનામ વગેરે આપવાથી આપવાવાળાના દિલમાં ઉદારતા આવે છે, એકબીજા વચ્ચે પ્રેમ વધે છે. તેથી કોઈક વેળા ચોર, ડાકુ વગેરેથી આપણું રક્ષણ કરશે. વિવાહ વગેરેના પ્રસંગે તે ઉત્સાહથી કામ કરશે. પ્રશ્ન: ઘરમાં ઉંદર, ગરોળી, મચ્છર, માંકડ વગેરે જીવો સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ? ઉત્તર: ઘરમાં રહેનારા ઉંદર વગેરેને પણ આપણા ઘરના જ સભ્ય જ માનવા જોઈએ, કારણ કે તેઓ પણ પોતાનું ઘર આપણા ઘરમાં બનાવીને રહે છે. તેથી તેઓનો પણ આપણા ઘરમાં રહેવાનો અધિકાર છે. તાત્પર્ય એ છે કે આપણું રક્ષણ કરતા રહીને જ્યાં સુધી બને ત્યાં સુધી તેમનું પાલન કરવું જોઈએ. પરંતુ આજકાલ લોકો તેમને મારી નાખે છે. આ બરાબર નથી. મનુષ્યને પોતાનું રક્ષણ કરવાનો અધિકાર છે, કોઈને મારી નાખવાનો અધિકાર નથી. જેવી રીતે મનુષ્ય પૃથ્વી પર પોતાનું ઘર બનાવીને રહે છે, એવી જ રીતે ઉંદર વગેરે પણ પોતાનું ઘર બનાવી રહે છે. તેથી તેમને મારવા નહીં જોઈએ. ઘરમાં સાપ, વીંછી વગેરે ઝેરી જીવો હોય તો તેને યુક્તિથી પકડીને દૂર સુરક્ષિત જગા પર છોડી દેવા જોઈએ. આપણી અસ્વચ્છતાથી જ, ગંદકીથી જ મચ્છર, માંકડ વગેરે પેદા થાય છે. તેથી ઘરમાં પહેલેથી જ સ્વચ્છતા, નિર્મળતા રાખવી જોઈએ, જેથી આવા જીવજંતુ પેદા થાય જ નહીં. સ્વચ્છતા રાખવા છતાં થાય તો પણ તેમને મારવાનો અધિકાર આપણને નથી. તો પ્રશ્ન: ઘરમાં કૂતરાં પાળવા જોઈએ કે નહીં? ઉત્તર: ઘરમાં કૂતરાં નહીં રાખવા જોઈએ. કૂતરાં પાળનાર નરકમાં જાય છે. મહાભારતમાં લખેલું છે કે જ્યારે પાંડવ અને દ્રૌપદી વીર સંન્યાસ લઈને ઉત્તર તરફ ચાલ્યા તો ચાલતાં ચાલતાં ભીમસેન વગેરે પડી ગયા. અંતમાં જ્યારે યુધિષ્ઠિર પણ ગબડ્યા ત્યારે ઇન્દ્રની આજ્ઞાથી માતલી રથ લઈને ત્યાં આવ્યા અને યુધિષ્ઠિરને કહ્યું કે આપ આ શરીર સાથે સ્વર્ગમાં પધારો. યુધિષ્ઠિરે કહ્યું કે એક કૂતરો તેમની પાસે ઊભો છે. તેમણે કહ્યું કે આ કૂતરો મારે શરણે આવ્યો છે, તેથી એ પણ મારી સાથે સ્વર્ગમાં આવશે. ઇન્દ્રે યુધિષ્ઠિરને કહ્યું. મહાભારત પાના નંબર 310. ધર્મરાજા: કૂતરાં રાખવાવાળાઓ મારી સ્વર્ગમાં માટે સ્વર્ગમાં સ્થાન નથી. તેમના યજ્ઞ કરવા માટે કૂવા, વાવ વગેરે બનાવવાનું જે પુણ્ય છે તેને ક્રોધવંશ નામનો રાક્ષસ હરી લે છે. તે સમજી વિચારીને કામ કરો અને આ કૂતરાને છોડી દો. એવું કરવામાં કોઈ પાપ નથી. યુધિષ્ઠિર ધર્મરાજાએ કહ્યું કે મેં આ કૂતરો પાળેલો નથી. આ મારે શરણે આવ્યો છે. હું તેને મારું અડધું પુણ્ય આપું છું.
જેથી આ મારી સાથે આવશે. ધર્મરાજાએ એવું કહ્યું. એટલામાં તે કૂતરામાંથી તે ધર્મરાજ પ્રગટ થઈ ગયા અને કહ્યું કે મેં તારી પરીક્ષા લીધી હતી, તે મારા પર વિજય મેળવ્યો છે. હવે સ્વર્ગમાં ચાલો. તત્પર એ છે કે ગૃહસ્થે ઘરમાં કૂતરા નહીં રાખવા જોઈએ. આ મહાભારત પાના નંબર 127, 15-16માં પુરાવો છે. તો ઘરમાં તૂટેલા વાસણો ન રાખવા, તૂટેલા ખાટલા ન રાખવા, મરઘાં કૂતરા અને ન પાળવા, અને પીપળાનું ઝાડ હોવું સારું નથી. મનુષ્ય તૂટેલા વાસણોમાં કળજુગનો વાસ છે એમ કહેવાય છે. તૂટેલો ખાટલો ઘરમાં રાખવાથી પૈસાનું, ધનનું નુકસાન થાય છે. જે ઘરમાં કૂતરા, મરઘાં રાખવામાં આવતા હોય તે ઘરમાંથી દેવતાઓ હવિષ્ટાન ગ્રહણ કરતા નથી. મકાનમાં કોઈક મોટું ઝાડ હોય તો તેના મૂળમાં સાપ, વીંછી જેવા જંતુઓ રહેતા હોય છે. તેથી ઘરમાં ઝાડ ન રાખવું. કૂતરો બહુ જ અશુદ્ધ અને અપવિત્ર છે. તેના ખાનપાનથી, સ્પર્શથી તે ઘરમાં જુદે જુદે ઠેકાણે બેસે. તેથી ગૃહસ્થના ખાનપાનમાં કરવામાં અશુદ્ધિ, અપવિત્રતા આવે છે અને અપવિત્રતાનું ફળ પણ અપવિત્ર નરકમાં વગેરે જાય છે. તો પ્રશ્ન: ખેતર વગેરેની રક્ષા માટે કૂતરો રાખવામાં આવે તો શું નુકસાન છે? ઉત્તર: કૂતરાને ખેતર વગેરેની રક્ષા માટે જ રાખવામાં આવે. સમય પર તેને ખોરાક આપવામાં આવે, પણ તેને આપણાથી દૂર જ રાખવો. કૂતરાને આપણી સાથે રાખવો, સાથે ફેરવવો, મર્યાદા બહાર સ્પર્શ કરવો પાપ છે. અસહ્ય છે કે કૂતરાનું પાલન કરવું, તેની દેખભાળ કરવામાં દોષ નથી, બલકે પ્રાણી માત્રનું પાલન કરવું તે ગૃહસ્થનું ખાસ કર્તવ્ય છે. પરંતુ કૂતરાની સાથે હળીમળીને રહેવું, તેને સાથે રાખવો, તેનામાં આસક્તિ રાખવી એ પાપનું કારણ છે. કારણ કે અંત સમયે જો કૂતરાની યાદ આવી જશે તો આગળનો જન્મમાં કૂતરો જ બનવું પડશે. ખરેખર આ ગીતા અધ્યાય 8 શ્લોક 6માં, હે કુંતીપુત્ર અર્જુન, મનુષ્ય અંતકાળે જે પણ ભાવનું સ્મરણ કરતો કરતો શરીર છોડે છે તે તેવા ભાવથી સદા ભાવિક થઈને તેને તે જ મળે છે. અર્થાત તે જોનીમાં જ ચાલ્યો જાય છે. માટે કોઈ પણ પરમાત્મા સિવાયનું ધ્યાન બીજે ન રાખો. તો પ્રશ્ન: ઘરની છત ઉપર અથવા દિવાલમાં પીપળો ઉગી જાય તો તેને ઉઠાવવો જોઈએ કે નહીં? ઉત્તર: તેને ઉખેડીને 4 રસ્તા યા મંદિરની સામે અથવા ગલીમાં સારી રીતે રોપી દેવો જોઈએ અને તેને પાણી આપતા રહેવું જોઈએ. છત અથવા દિવાલ તોડવી પડે તો કોઈ ખાસ વાત નથી, ફરીથી સમારી લેવાય. પરંતુ બને ત્યાં સુધી પીપળાને કાપવો નહીં જોઈએ. પીપળો, વડ, ઉંબરડો, આંબળા, તુલસી વગેરે પવિત્ર વૃક્ષોનો વિશેષ આદર કરવો જોઈએ, જે મનુષ્યને પવિત્ર કરવાવાળા છે. તો પ્રશ્ન: ગૃહસ્થે જીવન નિર્વાહ માટે ધન કેવી રીતે કમાવવું જોઈએ?
ઉત્તર, ગૃહસ્થે શરીરથી પરિશ્રમ કરીને, ખૂબ મહેનત કરીને અને બીજાનો હક ન લાગી જાય એવી સાવધાની રાખીને ધન કમાવવું જોઈએ. જેટલું ધન કમાય તેમાંથી 10મો, 15મો અથવા 20મો ભાગ દાન પુણ્ય માટે કાઢી લેવો જોઈએ. ધન કમાવામાં કાંઈ દોષ આવી જ જાય છે, તેથી તે દોષના પ્રાયશ્ચિત્તને માટે ધન અલગ રાખવું જોઈએ અને પુણ્ય કરવું જોઈએ. પ્રશ્ન: આજકાલ સરકારી કાયદા એવા છે કે આપણે સચ્ચાઈથી ધન કમાઈ શકતા નથી, તેથી શું કરવું જોઈએ? ઉત્તર: સરકારી કાયદાથી બચવાનો ઉપાય છે પોતાનો ખર્ચ ઓછો કરવો, મોજ શોખ ઓછા કરવા, વ્યસન ફેશન ઓછા કરવા, ભબકા દેખાવો વગેરેમાં ખર્ચ નહીં કરવો, સાધારણ રીતે જીવન નિર્વાહ કરવો, બિલકુલ સાદાઈનું વર્તન કરવું. તો એકદમ સાદાઈથી સાત્વિક જીવન જીવવાથીનું કારણ કે ધન કમાવવું આપણા હાથની વાત નથી. ધન તો જેટલું મળવાનું હશે તેટલું જ મળશે, પરંતુ ખર્ચ ઓછો કરવાનું આપણા હાથમાં છે. આ બાબતમાં આપણે સ્વતંત્ર છીએ. તો પ્રશ્ન: એ વાત તો પ્રત્યક્ષ છે કે આપણે પૂરો ટેક્સ આપીએ તો ધન ચાલ્યું જાય છે અને પૂરો ટેક્સ નથી આપતા તો ટેક્સ છુપાવીએ તો ધન બચે છે. તો ટેક્સ છુપાવવું એ સારું છે? ઉત્તર: દેખીતી રીતે એવું લાગે છે કે ટેક્સ નહીં આપવાથી પૈસા બચી જાય છે, પરંતુ અંતે તે પૈસા રહેતા નથી. અન્યાયથી કમાયેલું ધન 10 વર્ષ સુધી રહે છે અને 11મા વર્ષે તે મૂળ સહિત નષ્ટ થઈ જાય છે. તો ખરેખર આપણે જે જીવન નિભાવવા જેટલું જ કમાવવું જોઈએ, ધન જેટલું ખર્ચ કરીએ, એકાદા સાદાઈથી જીવન વિતાવવું. કારણ કે ધન કમાવવું આપણા હાથની વાત નથી. ધન તો જેટલું મળવાનું હશે તેટલું જ મળશે, પરંતુ ખર્ચ ઓછો કરવામાં આપણા હાથમાં છે. તો આ બાબતમાં આપણે સ્વતંત્ર છીએ. તો ખરેખર ધન બચાવેલા પૈસા કામમાં પણ નહીં આવે, પરંતુ તે માટે જે જૂઠાણું, કપટ, દગાબાજી, અન્યાય વગેરે કર્યા છે તેનો દંડ તો ભોગવવો જ પડશે. અને અન્યાયપૂર્વક કમાયેલું ધન છોડીને મરવું જ પડશે. તાત્પર્ય એ છે કે અન્યાયપૂર્વકની કમાણી કદાચ ડૉક્ટરો, વકીલો વગેરે પાસે ચાલી જાય, કદાચ ચોર ડાકુ લઈ જાય, કદાચ બેંકોમાં પડી રહે, પરંતુ તમારા કામમાં નહીં આવે. તેથી જે ધન તમારા કામમાં નહીં આવે તેને માટે પાપ, અન્યાય શા માટે કરવા? સચ્ચાઈ દ્વારા કમાવાથી પૈસા ઓછા મળશે એવી વાત પણ નથી. જે પૈસા આવવાના છે તે તો આવશે જ. હા, કેવી રીતે આવશે તેની ખબર નથી, પણ આપવાવાળા જરૂર આપશે, આવવાવાળા જરૂર આવશે. એવા કેટલાક દાખલા જોવામાં આવે છે કે ધનનો ત્યાગ કરી દે છે, ધન લેતા નથી, તેની સામે ધન આવી જાય છે. મતલબ એ છે, જેવી રીતે ખોટ, નુકસાન, બીમારી, દુઃખ વગેરે આપણી ઈચ્છા વિના આવે છે, કોઈ પરિશ્રમ વિના આવે છે,
એવી જ રીતે ધન સુખ આવવાના છે, મળવાના છે, તે પણ આપણી ઈચ્છા વિના, પરિશ્રમ વિના જ મળશે. તો ખરેખર શ્રીમદ્ ભાગવત 11:8:1 રાજનું પ્રાણીઓની ઈચ્છા વિના જેવી રીતે પારમત અનુસાર દુઃખી થાય છે, એવી જ રીતે ઇન્દ્રિયોજન્ય સુખ સ્વર્ગમાં અને નરકમાં પણ મળે છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય તે સુખની ઈચ્છા ન કરવી જોઈએ. તો ખરેખર હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો, એટલું કહી હું મારી વાણી વિરામું છું.